નમસ્કાર મિત્રો, હું સચેત કણઝારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ શ્રેણી એટલે શું અને શ્રેણીનો સંપૂર્ણ ખ્યાલ આપણે મેળવશું. કહી દો કે શ્રેણીના પ્રકાર ક્યાં ક્યાં હોય અને બધી જ વાત આપણે લેક્ચરમાં કરશું. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં કે શ્રેણી એટલે શું? તો કે કોઈ ચોક્કસ નિયમ, ખાસ ધ્યાન આપજો, કોઈ ચોક્કસ નિયમ મુજબ ક્રમિક રીતે ગોઠવાયેલી સંખ્યાઓ કે સંખ્યાના સંબંધથી, ખાસ ધ્યાન આપજો, શું છે તો કે ચોક્કસ નિયમ હશે અથવા કોઈ ચોક્કસ સંબંધ હશે થી બનેલા સમૂહને શ્રેણી કહેવાય. એટલે કે કોઈ સંખ્યા આપેલી હશે, એમાં કોઈ ચોક્કસ નિયમ હશે અને ચોક્કસ નિયમ અથવા શું છે તો કે કોઈ ચોક્કસ સંબંધ હોય. કહી દો કે આ પ્રકારના પ્રશ્નોમાં આપેલી શ્રેણી કોઈ ચોક્કસ નિયમ અથવા ચોક્કસ પેટર્ન મુજબ બનેલી હોય. કાં ચોક્કસ નિયમ હશે, કાં ચોક્કસ સંબંધ હશે અને કાં ચોક્કસ પેટર્ન હશે, બનેલી હોય છે. અને શ્રેણીમાં કોઈ ખૂટતી સંખ્યા શોધી અને શું છે તો કે યોગ્ય જવાબ આપવાનો હોય છે. તમને કોઈ પેટર્ન આપેલી છે, એ પેટર્નને સમજવાનો અને સમજી અને ખૂટતો અંક છે એ શોધી અને જવાબ આપવાનો છે. કહી દો કે સંખ્યાઓની શ્રેણીમાં નીચે મુજબની ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને શ્રેણીઓ બનાવવામાં આવે છે. આપણે શું છે તો કે અમુક અમુક ગાણિતિક પ્રક્રિયા આપેલી છે કે જેના આધારે શું છે તો કે શ્રેણી બનાવવામાં આવે છે અથવા ઉપયોગ કરવામાં આવે છે. હા, હવે તો કે વાત કરીએ કે શ્રેણીના સંબંધો ક્યાં ક્યાં હોય. સૌથી પહેલા આપેલું છે શું છે તો કે એકી સંખ્યાનો સંબંધ હોય. જેમ કે 1, 2, 3, 4, 5, આ બધી છે એ શું છે તો કે એકી સંખ્યા છે. આનો શું છે તો કે સંબંધ આપેલો હોય. આ બધાની અંદર જોવા મળી શકે. સરવાળાની અંદર હોય, બાદબાકીની અંદર હોય, ભાગાકારની અંદર હોય, ગુણાકારમાં પણ આ સંબંધ જોવા મળે. બરાબર છે. એના પછી તો કે બેકી સંખ્યાઓનો સંબંધ જોવા મળે. જેમ કે 2, 4, 6, 8, 10, 12 અનંત લગીને શું છે તો કે બેકી સંખ્યાઓનો પણ સંબંધ જોવા મળી શકે. એના પછી તો કે અવિભાજ્ય સંખ્યાઓનો સંબંધ પણ જોવા મળે. અવિભાજ્ય સંખ્યા એટલે 2, 3, 5, 7, 11, 13 આવી રીતે પણ શું છે તો કે અવિભાજ્ય સંખ્યાનો પણ સંબંધ જોવા મળે. અવિભાજ્યની સાથે તમને વિભાજ્ય સંખ્યાનો પણ સંબંધ જોવા મળી શકે. જેમ કે 4, 6, 8, 9, 10 આ પણ સંબંધ શું છે તો કે જોવા મળી શકે. એના પછી તો કે બધા જ પ્રકારની મેં ઉપર વાત કરી ને કે સરવાળાની હોય, બાદબાકીમાં હોય, ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોઈ શકે. એના પછી તો કે વર્ગ અને વર્ગમૂળની શ્રેણી પણ હોય ને ઘન અને ઘનમૂળની પણ શ્રેણી. ધારો કે આવી રીતે આપ્યું હોય 1, 4, 9, 16 અને પ્રશ્નાર્થ. તો આપણે ખબર પડી કે આ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 તો 5 નો વર્ગ 25. સાહેબ આ આપણો જવાબ. પછી તો કે ઘન અને ઘનમૂળનો સંબંધ જોવા મળે. જેમ કે 1, 8, 27, 64, 100, 125 અને પ્રશ્નાર્થ. તો આ શું થયું તો કે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, અહીં શું આવે તો કે 6 નો ઘન. આવી રીતે શું છે તો કે શ્રેણીમાં સંબંધ જોવા મળી શકે છે. સૌથી પહેલા વાત કરીએ કે સરવાળાની શ્રેણી એટલે શું. પછી તો કે આ પ્રકારની શ્રેણીમાં ક્રમિક આવતી બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત, ખાસ ધ્યાન આપજો, તફાવત અથવા બાદબાકી હંમેશા શું રહે તો કે સમાન હોય છે. એટલે કે આ પ્રકારની શ્રેણીમાં શ્રેણીમાં પછીની સંખ્યા મેળવવા માટે શું છે તો કે યોગ્ય તફાવત ઉમેરવો પડે છે. તમે તફાવત કરશો એટલે આવશે જે સંખ્યા, એ શું છે તો કે આ આગલી સંખ્યામાં ઉમેરવો પડે એટલે એના પછીની સંખ્યા મળે છે. પછી તો કે જો કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો તફાવત અહીંયા અજ્ઞાત સંખ્યા છે, એટલે કે શું છે તો કે એક્સ આપેલો હોય,
અહીં અજ્ઞાત સંખ્યા કોઈ પણ હોય. તો આ શ્રેણીમાં શું છે તો કે પછીનું પદ આપેલ પદમાં એટલે કે શું છે x ઉમેરવાથી મળે છે. એટલે કે એક આગળ એક પદ આપ્યું અને શું છે ધારો કે અહીં શ્રેણી એક આપી દીધી. શું આપી શ્રેણી તો કે 2, એના પછી આવ્યું 4, એના પછી આવ્યું 6, એના પછી આવ્યું 8, એના પછી આવ્યું 10. તો આ ખબર પડી કે સાહેબ આમાં શું થયું તો કે 2 પ્લસ કર્યા, અહીંયા શું કર્યું 2 પ્લસ કર્યા, અહીંયા શું કર્યું 2 પ્લસ કર્યા, અહીંયા શું કર્યું તો કે 2 પ્લસ કર્યા. ખબર પડી કે આ છે એ આપણે એક સંખ્યા મળી, આને નામ આપ્યું છે શું છે એક્સ બરાબર. એટલે આ શું છે તો કે તફાવત આવ્યો. પછી તો કે સરવાળાવાળી શ્રેણીમાં સંખ્યા ચડતા ક્રમમાં હોય. ખાસ મગજમાં રાખજો, તમે રકમ જોવ ને એટલે સીધે સીધું તમને ખબર પડે કે ચડતા ક્રમમાં આપેલી છે રકમ તો સરવાળાની શ્રેણી બની શકે. એ સિવાય હોય તો ગુણાકારની શ્રેણી પણ બની શકે. પછી તો કે જ્યારે શ્રેણી ચડતા ઉતરતા ક્રમમાં હોય ત્યારે ઘણી વખત પ્લસ માઇનસની શ્રેણી પણ હોઈ શકે. એનો મતલબ થયો કે તમને સંખ્યા છે એ પહેલાં ચડતા ક્રમમાં હોય, પછી પાછી ઉતરતા ક્રમ, પછી ચડતા ક્રમ, પછી ઉતરતા ક્રમ, ચડતા ક્રમ, ઉતરતા ક્રમ. તો અહીંયા શું છે તો કે ખાસ જોવાનું કે પ્લસ માઇનસ વાળી પણ હોઈ શકે. બરાબર. પછી તો આ પ્રકારની શ્રેણીમાં ક્રમિક આવતી સંખ્યા વચ્ચે તફાવત અથવા આપેલ સંખ્યા શું છે તો કે એકી હોય છે. કંઈ પણ પ્રકારની શ્રેણી આપેલી છે અને ક્રમિક સંખ્યા હોય તો એમાં શું છે તફાવત એકી આવે. પછી તો કે સંખ્યા શ્રેણીમાં શું છે એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અથવા કોઈ સામાન્ય નિયમોની શ્રેણી હોઈ શકે. આમાંથી આપેલી હશે સંખ્યા તો એ હશે, અથવા કોઈ સામાન્ય નિયમની પણ શ્રેણી બની શકે. ધારો કે આપ્યું 3, 4, 6, 9, 13 અને પ્રશ્ન ચિહ્ન આપ્યું. તો હવે શું છે તો કે આનો તફાવત કરો શું આવશે સાહેબ 1. આનો તફાવત કરો શું આવશે 2. આનો તફાવત કરો શું આવશે 3. આનો તફાવત કરો શું આવશે 4. જો અહીં તમને દેખાડું કંઈક સંબંધ છે. હા સાહેબ, પ્રાકૃતિક સંખ્યાનો સંબંધ છે. તો અહીંયા એના પછી શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે 4 પછી તો કે 5. આમાં પ્લસ કરો એટલે 17 તમારો આવશે જવાબ. તો આને કહેવાય સામાન્ય નિયમ. બરાબર. એટલે અન્ય કોઈ પણ બની શકે. પછી તો કે સરવાળાની શ્રેણીનો નિયમ આ કીધું શું છે તો કે સમાન સંખ્યાનો ઉમેરો થાય, ચડતા કે ઉતરતા ક્રમમાં ઉમેરો થાય, પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો થાય, પછી તો કે પૂર્ણ સંખ્યાનો ઉમેરો થાય, વિભાજ્ય સંખ્યાનો ઉમેરો થાય, અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો થાય, એકી સંખ્યાનો ઉમેરો થાય, બેકી સંખ્યાનો ઉમેરો થાય. તો આ બધું છે એ શું છે તો કે સરવાળાની શ્રેણી. પછી તો કે એના પછી વાત કરીએ તો સરવાળાની શ્રેણીનું ઉદાહરણ અહીંયા આપેલું છે. શું છે તો કે શ્રેણી પૂર્ણ કરો. આવું આપેલું હોય અથવા તમને આટલું આપે, બેમાંથી કંઈ પણ આપે તો આપણે સીધી ખબર પડી જાય છે કે ખાલી જગ્યા છે, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપે. અહીંયા શું છે સૌથી પહેલા સંખ્યા જો સાહેબ સંખ્યા ચડતા ક્રમમાં છે તો આનો તફાવત કાઢો શું થશે તો કે 4. અહીં જો ચાઈડું તફાવત શું આવ્યો તો કે +4 થયા. પછી 7માં +4 કર્યા 11 થયા, +4 કર્યા 15 થયા. તો 15માં +4 કરશું એટલે 19. આપણો જવાબ આવશે બી. આ આપણો જવાબ. પછી તો કે બાદબાકીની શ્રેણી એના વિશે વાત કરીએ. તો કે આ પ્રકારની શ્રેણીમાં ક્રમિક આવતી બે સંખ્યાનો તફાવત હંમેશા સમાન હોય. તમને કોઈ પણ બે સંખ્યા આપી તો એનો તફાવત હંમેશા શું હશે તો કે સમાન હશે. આ પ્રકારની શ્રેણીમાં પછીનું પદ મેળવવા માટે આ તફાવતને આપેલ સંખ્યામાંથી બાદ કરવાની હોય. તો કે શું છે તો કે જે સંખ્યા આપેલી છે ને એ સંખ્યામાંથી જે તફાવતની રકમ આવી એને શું કરવાનું બાદ કરવાનું. પછી તો કે જો બે શું છે તો કે ક્રમિક સંખ્યાનો તફાવત શું છે તો કે એક્સ આપેલો હોય, એક્સનો મતલબ થયો કે અજ્ઞાત સંખ્યા હોય, આપણે જે ખબર નથી અથવા શું છે તો કે જે શોધીએ અને જે સંખ્યા મળે તે હોય તો આપેલ પદમાંથી શું છે તો કે એક્સ બાદ કરવાથી તેના પછીનું પદ મળે. બાદબાકી વાળી શ્રેણીમાં ઉતરતો ક્રમમાં હોય છે. ખાસ તમે રકમ જો એટલે
ઘટતી જતી સંખ્યા હોય આવી રીતે, તો શું જોવાનું? કાં બાદબાકીની શ્રેણી બને અને કાં ભાગાકારની શ્રેણી બને. આ બેમાંથી કોઈ એક શ્રેણી બનશે બાળકો. અહીંયા એક શ્રેણી આપેલી છે આવી રીતે 18, 18, 17, 15, 12 અને પ્રશ્નાર્થ. તો અહીંયા શું છે તો કે સરખી સંખ્યા જે સ્થિર છે અહીંયા ઘટી. એનો મતલબ થયો કે કાં સંબંધ હશે બાદબાકીનો અને કાં સંબંધ હશે ભાગાકારનો, બેમાંથી એક હશે. ચાલો સૌથી પહેલા આમાં સંબંધ જોઈ. શું છે સાહેબ? તફાવત 0. 18માંથી 17 બાદ કરશો શું આવશે? -1. 17માંથી 15 બાદ કરશો શું આવશે? -2. પછી તો કે 15માંથી 12 બાદ કરશો શું આવશે? -3. દેખાણું કાંઈ હવે બાળકો? 0, 1, 2 એમ -0, -1. સાહેબ દેખાણું શું? આ પૂર્ણ સંખ્યા છે સાહેબ. તો અહીંયા શું આવશે? -4. એટલે આપણો જવાબ શું આવશે? 8. આને કહેવાય શું છે તો કે ઉતરતા ક્રમમાં હોય. ખાસ મગજમાં રાખવું બાળકો, બાદબાકીની શ્રેણી ઉતરતા ક્રમમાં હોય છે. બાદબાકીની શ્રેણીના નિયમો આગળના જે હતા એમાં શું ઉમાં પ્લસ હતું, ઉમેરો હતું, ને અહીંયા બાદ કરો. શું છે તો કે સમાન સંખ્યા બાદ કરો, ચડતા કે ઉતરતા ક્રમમાં બાદ કરો, પ્રાકૃતિક સંખ્યાને બાદ કરો, પૂર્ણ સંખ્યાઓ બાદ કરો, વિભાજ્ય સંખ્યા બાદ કરો, અવિભાજ્ય સંખ્યા બાદ કરો, શું છે એકી સંખ્યા બાદ કરો અને બેકી સંખ્યા બાદ કરો. આમાંથી કોઈ પણ નિયમ હોઈ શકે અથવા અન્ય સામાન્ય નિયમ પણ હોય. આગળ આપણે વાત કરીએ કે બાદબાકીનું શ્રેણીનું ઉદાહરણ આપ્યું છે. જો પેલા સંખ્યા જો 50, 40, 30, 20. સાહેબ ઉતરતી સંખ્યા છે. ઉતરતી સંખ્યા હોય ત્યારે બે શ્રેણી બની શકે, કાં બાદબાકી અને કાં ભાગાકાર. આ બેમાંથી કોઈ પ્રકારનો શ્રેણી બની શકે. પણ આ વખતે જો બાળકો બે ખાલી જગ્યા આપી, આવું કરી શકે. શું કીધું તો કે 50માંથી 40 થયા એટલે શું થયું તો કે -10. પછી તો કે 40માંથી 30 થયા એટલે પાછા -10 અને 30માંથી 20 થયા એટલે પાછા -10. તો અહીંયા શું આવશે? -10 એટલે 20માંથી -10 જશે એટલે શું વધશે તો કે 10 અને પાછા 10 જશે એટલે 0. આપણો જવાબ આવશે બી. પછી તો કે એના પછી વાત કરીએ ગુણાકારની શ્રેણી. પછી તો કે આ પ્રકારની શ્રેણીમાં આપેલ સંખ્યાને કોઈ શું છે તો કે જરૂરી સંખ્યા વડે ગુણવાથી પછીનું પદ મળે. પછી તો કે આ પ્રકારની શ્રેણીમાં અનુક્રમે આવતી બે સંખ્યાઓનો ગુણાકાર શું છે તો કે સંખ્યાનો ગુણોત્તર પરથી સમજી શકાય. તો કે બે જે સંખ્યા આવે એનો શું છે તો કે ગુણોત્તર આપેલો છે, એના ઉપરથી શું છે તો કે સમજી શકાય છે કે કેવા પ્રકારનો ગુણાકારનો સંબંધ છે. પછી તો કે જ્યારે શ્રેણીની સંખ્યા બે ગણીથી વધારે જોવા મળે ત્યારે નાની સંખ્યા પાસેથી ગુણાકાર કરવાનો પ્રયત્ન કરવો અથવા ગુણાકાર કરવો. તમને બહુ મોટી બધી સંખ્યા આપેલી હોય તો હંમેશને માટે નાની સંખ્યા પાસેથી ગુણાકાર કરીને પ્રયત્ન કરવો. કેમ કે મોટી સંખ્યાના ગુણાકાર આપણે આવડતા હોય નહીં. ધારો કે આવું આપ્યું શું છે તો કે 360, પછી 36, પછી 3.6 અને 0.36. તો હવે અહીંયાથી તમે કરવા આશો તો અઘરું પડી જાય. શું કામ તો કે મોટી સંખ્યા આપેલી છે એટલે. તો જ્યારે પણ શું છે તો કે સંખ્યા મોટી આપેલી હોય ત્યારે ઝીણકી સંખ્યાઓ પાસેથી ગુણાકાર કરવાનો પ્રયત્ન કરવો બાળકો. ગુણાકારની શ્રેણીનું ઉદાહરણ શું આપેલું તો કે ચડતા ક્રમમાં હોય, ભાગાકારમાં ઉતરતા ક્રમમાં હોય. આ શું થયું? અહીંયા આપ્યું છે. હવે અહીંયા ચરો જોઈ સંબંધ ના સરખું થાય. હંમેશને માટે ઝીણકી સંખ્યા પાસેથી જ કરવાનું, અહીંથી જ કરવાનું.
ચાલો 7 ને શું છે 21 નો સંબંધ શું છે તો કે 7 ગુણ્યા સાહેબ 3 એટલે 21. હવે તો કે 21 તેરી પાછા તો કે 63 એટલે પાછા 3 અને પાછા તો કે 3 નો ગુણાકાર એટલે 6 તેરી 18 એટલે 180 અને 3 તેરી 9 એટલે 189. હવે તો કે પાછા કરવાના 3 એટલે શું આવશે તો કે 189 ગુણ્યા 3. ચાલો શું થશે 9 તેરી 27, 27 નો સાતડો વધી 2, 8 તેરી 24, 24 ને 2 26, 26 નો છગડો વધી 2, 3 એકા 3, 3 ને 2 5 એટલે 567. આ આવશે એ તમારો જવાબ. આ હતું એ ગુણાકાર શ્રેણીનું ઉદાહરણ હતું. સંખ્યા છે એ ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં હોય તો ભાંગાકારની શ્રેણી બની શકે, ભાંગાકાર અથવા બાદબાકી. પછી શું છે એની વાત કરીએ ભાંગાકારની શ્રેણી. આ પ્રકારની શ્રેણીમાં બે સંખ્યાઓ વચ્ચે કોઈ શું છે તો કે યોગ્ય અથવા જરૂરી સંખ્યા અથવા વધારો ઘટાડો દર્શાવતી સંખ્યા વડે ભાંગાકારથી ઉતરતા ક્રમમાં શ્રેણી મળે છે. આમાં શું હશે ઉતરતા ક્રમમાં હોય, ઉતરતી જતી હોય સંખ્યા. પછી તો કે શું છે તો કે જ્યારે શ્રેણીની સંખ્યા બે ગણિતથી વધારે જોવા મળે ત્યારે નાની સંખ્યા પાસે ભાંગાકાર. ગુણાકારમાં સેમ આપણે હોય કે ન હોય, આપણે ગુણાકાર અને ભાંગાકારની શ્રેણીમાં શું કરવાનું તો કે નાની સંખ્યા પાસેથી સંબંધ મેળવવાનો પ્રયત્ન કરવો. પછી તો કે ભાંગાકાર શ્રેણીનું ઉદાહરણ હવે અહીંયા આપ્યું. હવે અહીંયા કરો જો ભાંગાકાર અઘરો પડે તો એના માટે શું કરવું પડે, અહીંયા જ કરવું પડે. શું કરું શું તો કે 10 ને ભાગ્યા 5 કરશું એટલે શું આવશે 2 આવશે. હવે અહીં ખબર છે નહીં કે શું છે પણ હવે અહીંયા કરવાનું શું થશે તો કે આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું, હા ને. અને શું છે તો કે 12 50 60 એટલે શું આવશે 5 એટલે 120 ગુણ્યા 5 એટલે શું થાય તો કે 600. હવે અહીંયા શું છે તો કે આ એક મીંડું, આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા, આ 6 36 એટલે અહીં શું છે તો કે 6. હવે તમને જોજો આના ઉપરથી કઈ સંબંધ દેખાય છે, અહીંયા 2 છે, અહીંયા 5 છે, અહીંયા 6 થાય. ધારો કે અહીં તમે શું છે તો કે સંખ્યા જો એક સંખ્યા અહીંયા આવશે અને એક સંખ્યા અહીંયા આવશે, બે સંખ્યા આવશે એટલે અહીંયા 2 છે તો અહીંયા તમે 3 કરો, અહીંયા 4 કરો, 5 6 થઈ ગઈ ક્રમિક. તો શું થશે 10 તેરી તો કે 30 અને શું છે તો કે 30 ચોક 120 બની ગઈ શ્રેણી. હા આવી ગયું એનું સમજૂતી છે. 5 ભાગ્યા 2 એટલે અહીંયાથી આમ થાય 10 ભાગ્યા 2 પછી તો કે 30 ભાગ્યા 3 120 ભાગ્યા 3 600 ભાગ્યા 5 અને 3600 ભાગ્યા 6. હા એના પછી તો કે કઈ શ્રેણી છે તે ઓળખવા માટે સૌથી પહેલા શું છે તો કે પહેલા સંખ્યા જોવી ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં. સૌથી પહેલું કામ જ આપણું એ કે સંખ્યા આપેલી છે એ શેમાં આપેલી, ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં છે. પછી તો કે જાણીતા આંકડા એટલે કે વર્ગ વર્ગમૂળના અને ઘન ઘનમૂળના, આ સૌથી પહેલી નજર આપણે હોવી જોઈએ કે જાણીતા આંકડા દેખાય છે, જેવી રકમ જો એટલે એમાં 3 કામ કરવાનું, સંખ્યા ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં છે. જાણીતા આંકડા છે કે ચડતા અને ઉતરતા ક્રમમાં બેયમાં હોઈ શકે એવું પણ બને. પછી તો કે ચડતા ક્રમમાં હોય તો સરવાળો અથવા ગુણાકારની શ્રેણી બનશે અને ઉતરતા ક્રમમાં હોય તો બાદબાકી અથવા ભાંગાકારની શ્રેણી બનશે. પછી તો કે શ્રેણી ઝડપી ઉકેલવા માટે શું કરવું, સૌથી પહેલા જાણીતા આંકડા દેખાય તો એની શ્રેણી કરવી, એના પછી અન્યથા તફાવત કરવો, એના પછી તો કે ડબલ તફાવત કરો. ખાસ મગજમાં રાખજો પહેલું કામ કરવાનું જાણીતા આંકડા ગોતવાના, બીજું કામ તો કે તફાવતનું, ત્રીજું કામ તો કે 2 વખત તફાવતનું. આટલું કરશો એટલે લગભગ તમારે શ્રેણી સોલ્વ થઈ જશે. સમજાણું બાળકો? તો આપણે અહીં સુધી રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આના પછીના વિડીયોમાં આપણે શું છે
તો કે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ એટલે કે સરવાળાની શ્રેણીઓ જોશું, બાદબાકીની શ્રેણી જોશું, ગુણાકારની શ્રેણી જોશું, ભાગાકારની પણ શ્રેણી જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.